આ વિશ્વ સારા માણસો પર ટકેલું છે. આપણને પીડા થાય તો એ આપણા જીવિત હોવાનું પ્રમાણ છે, પણ બીજાની પીડા પ્રત્યે સંવેદના જાગે તો એ આપણામાં માનવતા હોવાનું પ્રમાણ છે. બીજાનું દર્દ જોઈને આપણી આંખો ભરાઈ આવે તો વિશ્વાસપૂર્વક સમજવું કે ભગવાને તમને માણસ બનાવીને કોઈ ભૂલ નથી કરી. પરંતુ ક્યારેક આપણી આસપાસ નરસા માણસોને જોઈને સારપ પરથી વિશ્વાસ ઉઠી જાય છે. પણ આ વિશ્વમાં બધા માણસો ખરાબ નથી, સારા માણસો પણ છે. એવા જ એક સારા માણસની વાર્તા આજે સંભળાવું. એક 5-6 વર્ષનો છોકરો એની નાની બહેન સાથે બજારમાં નીકળ્યો હતો. અચાનક એને લાગ્યું કે એની બહેન પાછળ રહી ગઈ છે. એ થોભ્યો. પાછળ વળીને જોયું તો એની બહેન એક રમકડાની દુકાન પાસે ઊભી રહીને કંઈક જોઈ રહી હતી. છોકરો પાછો વળ્યો અને બહેનને પૂછ્યું, કંઈ જોઈએ છે તને? છોકરી એક રમકડા તરફ આંગળી ચીંધે છે. છોકરો તેનો હાથ પકડે છે અને એક જવાબદાર ભાઈની જેમ પોતાની બહેનને રમકડું અપાવે છે. બહેન તો ખૂબ ખુશ થઈ જાય છે. દુકાનદાર આ બધું જોઈ રહ્યો હતો. બાળકનો વ્યવહાર જોઈને તેને આશ્ચર્ય થયું. એ બાળક બહેનની સાથે કાઉન્ટર પર આવ્યો અને દુકાનદારને પૂછ્યું, આ ઢીંગલીની કિંમત કેટલી છે? દુકાનદાર ખૂબ જ સમજદાર વ્યક્તિ હતો. એણે ખૂબ જ પ્રેમથી બાળકને પૂછ્યું, બોલ બેટા, તું શું દઈ શકે છે? બાળક પોતાના ખિસ્સામાંથી એ બધી છીપ બહાર કાઢી દુકાનદારને આપે છે, જે તેણે થોડીવાર પહેલાં પોતાની બહેનની સાથે દરિયા કિનારેથી વીણીને ભેગી કરી હતી. દુકાનદારે એ બધી છીપ પૈસાની જેમ ખૂબ જ કિંમતી ચીજ હોય એ રીતે ગણી. ત્યારબાદ તેણે બાળક સામે જોયું. ત્યારે બાળકે પૂછ્યું, શું છીપ ઓછી છે? ત્યારે દુકાનદારે કહ્યું, ના ના, આ તો રમકડાની કિંમત કરતાં ઘણી વધુ છે. એમ કહીને 4 છીપ પોતાની પાસે રાખી બાકીની પેલા બાળકને પરત કરી દીધી. બાળકે એ છીપ પોતાના ખિસ્સામાં મૂકી અને બહેનની સાથે ત્યાંથી નીકળી ગયો. આ બધું જોઈને દુકાનના નોકરે આશ્ચર્ય સાથે માલિકને પૂછ્યું, આવું મોંઘું રમકડું તમે સાવ નકામી એવી 4 છીપમાં દઈ દીધું. ત્યારે દુકાનદારે કહ્યું, આપણા માટે આ છીપ છે, પણ એ નાના બાળક માટે તો ખૂબ જ કિંમતી વસ્તુ છે. એને તો પૈસા વિશે કંઈ ખાસ ખબર પણ નથી. જ્યારે એ મોટો થશે અને ઘણી એવી પરિસ્થિતિમાંથી પસાર થશે કે એને લાગશે કે આ દુનિયામાં ઘણી બુરાઈ છે અને દુનિયા ખરાબ લોકોથી ભરેલી છે, ત્યારે એને આજની ઘટના યાદ આવશે. ત્યારે આ ઘટના એને દુનિયા તરફનો સકારાત્મક દૃષ્ટિકોણ વધારવામાં મદદ કરશે. ત્યારે તે વિચારશે કે દુનિયા ખરાબ લોકોથી ભરેલી છે તો સારા લોકો પર ટકેલી પણ છે. આ વિશ્વ સારા માણસોથી ભરેલું છે. જે દિવસે એનો દુનિયા તરફનો દૃષ્ટિકોણ બદલી જશે. મિત્રો, પ્રકૃતિ સદાય આપે જ છે. એ પોતાના માટે કશું રાખતી નથી. વૃક્ષ ક્યારેય પોતાના ફળ નથી ખાતું, નદી ક્યારેય પોતાનું પાણી નથી પીતી, ફૂલો સુગંધ પ્રસરાવે છે. આપણે પણ સારા અને ભલાઈના કામ કરતા રહેવા જોઈએ. લોકોની મદદ માટે હંમેશા તત્પર રહેવું જોઈએ. અને હા, જિંદગીમાં ક્યારેય સારા માણસોને ના શોધો, પણ તમે પોતે સારા બની જાઓ. કારણ કે તમને મળીને કદાચ કોઈનું સારા માણસ શોધવાનું બંધ થઈ જાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો. આપના પ્રતિભાવ મને કોમેન્ટમાં જણાવશો. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી ખુશ રહો.